ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે કચ્છકલા પાસે દેહ વિક્રયનો ધંધો કરતો આરોપી ગઢવીને ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગાંધીધામ કચ્છકલા પાસેથી સ્પાની આડમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાયદેસરની કાર્યવાહી કરી. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પાની આડમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધવા સૂચના તથા માર્ગદર્શન આપી સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી, જે આધારે ધ કેપિટલ થાઈ સ્પા કચ્છકલા પાસે ગાંધીધામ ખાતેથી સ્પા સેન્ટરમાં સ્પાની આડમાં મહિલાઓ પાસે દેહ વેપારનો ધંધો કરાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાઈ આવતા ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી આ ગુનામાં સંડોવાયેલ આરોપી રાજવીર પ્રવીણભાઈ ગઢવીની અટક કરવામાં આવી છે. આ સફળ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.